चलो दोस्तों, स्वाध्याय पहलानो चौथो दाखलो लगभग આપણે આ સૂત્ર જોયું હતું, ગુસા ગુણ્યા લસા. આપણે આવું સૂત્ર એક લખ્યું હતું કે ગુસા જે બે પ્રાપ્તાંકોને આપણે એ બી ધારી લઈએ કે બે પ્રાપ્તાંકો ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. આવું આપણે એક સૂત્ર મેં અગાઉના પ્રશ્નમાં લીધું હતું, બીજા પ્રશ્નમાં. એ અહીંયા આપેલું છે. અહીંયા એ અને બીની જગ્યાએ આપણને શું આપ્યું છે તો કે 306 અને 657. તો અહીંયા તમે 306 અને 657 લખો તોય વાંધો નહીં. અને આખા ગુસાની વેલ્યુ કેટલી છે તો કે ગુસાની વેલ્યુ છે 9. લસાની વેલ્યુ કેટલી તો કે લસા શોધવાનો છે. ચલો, તો એ લસા શોધવાનો હોય તો એને એવું ને એવું આપણે દર્શાવી દઈએ. એ બી એટલે કોણ તો કે એ એટલે 306 અને બી એટલે 657. 9 અહીંયા ગુણાકાર સાથે જોડાયેલો છે લસામાં, તો 9 ગુણાકારમાંથી ક્યાં જતો રહેશે? ભાગાકારમાં. તો આપણને લસા મળી જશે કોનો તો કે એ બંને પ્રાપ્તાંકોનો 306 ગુણ્યા 657 ભાગ્યા 9. પહેલા ગુણાકાર કરી અને પછી 9 વડે ભાગો તોય જવાબ આવી જાય, પણ મોટી રકમને મોટી બનાવી અને પછી ભાગવું એના કરતાં નાની રકમને ભાગીને પછી ગુણાકાર કરીએ તો એ સરળ છે. હવે 9ની ચાવી શું કહે તો કે જે આપેલો અંક હોય એનો સરવાળો 9ના ઘડિયામાં આવો જોઈએ. જેમ કે 3 અને 6 નો સરવાળો 9 તો આવે. આનો સરવાળો કરો 6 અને 5 11, 11 ને 7 18, એ પણ 9ના ઘડિયામાં આવે. તો બેમાંથી ગમે એને ભાગો, ભાગ ચાલશે. ચલો, હું મોટી સંખ્યાને નાની બનાવવા માટે 657 ને 9 વડે ભાગી દઉં. 9 સિત્તા 63, 2 વધ્યા 7 ઉતાર્યા, 9 તરી 27. તો કેટલા આવ્યા? 73. આ બંનેનો ગુણાકાર. મેં 306 ને એટલે ના ભાગ્યા કારણ કે વચ્ચે 0 હોય એનો ગુણાકાર કરવો ઇઝી પડે. ચલો, 73 વડે ગુણીએ તો 0, 7 6 42 નો બગડો, વિધિ 4 પણ નીચે આવી જાય, 7 તરી 21, 3 6 18, વિધિ 1 નીચે આવી જાય, 3 તરી 9, 8 2 ને 3, 9 4 13, વિધિ 1 22. ચલો, 22 33 8 એ આપણો શું થશે? લસા, જે આપણે શોધવાનો હતો, મળી ગયું.